તારીખ 26/1/2026 સોમવારના રોજ દામનગર નગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી શેઠ શ્રી MC મહેતા હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં 26મી જાન્યુઆરીનો નગરપાલિકા પ્રમુખ દ્વારા ઝંડો લહેરાવી ઉજવણી કરવામાં આવી તેમજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો। તે કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા, ઉપપ્રમુખ ભાવનાબેન દલોલિયા, નગરપાલિકા ચીફ ઓફિસર વિજયભાઈ ડેર, કારોબારી ચેરમેન પૂજાબેન ઠક્કર, શિક્ષણ સમિતિ ચેરમેન ધ્રુવ ભટ્ટ, નગરપાલિકા સદસ્ય રિયાઝ ચુડાસમા, નગરપાલિકાના દરેક સદસ્યો, એન્જિનિયરિંગ સરકારી અધિકારીઓ અને દામનગર ટાઉન PSI તેમજ પોલીસ સ્ટાફ, ભાજપ શહેર પ્રમુખ નરેશભાઈ મકવાણા, ભાજપ સંગઠન તેમજ મુસ્લિમ પસમંદા મહાજની તાલુકા તથા દામનગર હોદ્દેદારો અને કોંગ્રેસના સદસ્ય જીતુભાઈ નારોલા, ગામના અગ્રણીઓ હરજીભાઈ નારોલા, રાજભાઈ ચુડાસમા, પત્રકાર સલીમ ચુડાસમા, ઘનશ્યામભાઈ, સચિનભાઈ નારોલા તેમજ મુખ્ય મહેમાન અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં દામનગરની તમામ સ્કૂલના બાળકોએ નાટક, સાંસ્કૃતિક આંબી બોર્ડરના સરસ કાર્યક્રમ રજૂ કરાયા હતા। દામનગરના હિન્દુ, મુસ્લિમ અને તેમના ધર્મગુરુઓ અને સર્વજ્ઞાતિ તેમજ ગામના આગેવાનોએ હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમજ બાળકોને એવોર્ડ ઇનામ દેવામાં આવ્યા હતા। સલીમ ચુડાસમા, ગુડ ન્યૂઝ 24, રમેશ સત્યની સાથે। અને માનનીય સંસદ સભ્યશ્રીના હસ્તે પોતાનું ઇનામ ખુશી સંજયગીરી ગોસ્વામી, કરણ રાજુભાઈ સરવૈયા, જે વિદ્યાર્થીઓના નામ બોલા તે ઝડપથી આવશે। 15 बार उच्च कदम उच्च श्रींग दौड़ के कदम दाल शुरू कर रेड कमांडो बेटा 1 2 2